રાજકોટ જિલ્લાના ધોરાજી માધવ ગૌસેવા ટ્રસ્ટ દ્વારા ગૌશાળાના ગાયોના છાણથી વૈદિક પરંપરા વૈદિક મંત્રોચ્ચાર સાથે તેમજ શહેરમાં 22મી વધુ સ્થાનો ઉપર હોલિકા દહન કાર્યક્રમ યોજાયો હતો। ધોરાજી માધવ ગૌસેવા ટ્રસ્ટ દ્વારા ગૌશાળાના ગાયોના છાણથી વૈદિક પરંપરા મુજબ હોલિકા દહન કાર્યક્રમ સાથે શહેરમાં 22મી વધુ સ્થાનો ઉપર હોલિકા દહન કાર્યક્રમ યોજાયો હતો। ધોરાજીના ખરાવડ પ્લોટ ખાતે આવેલ માધવ ગૌશાળા ખાતે ગુરુવારને ફાગણ સુદ 15 પૂનમના રોજ હોળીના તહેવાર નિમિત્તે માધવ ગૌશાળાની ગાયોના છાણમાંથી માધવ મહિલા સત્સંગ મંડળ દ્વારા છાણા થાપી ભારતીય સંસ્કૃતિ તેમજ હિન્દુ ધર્મની પરંપરા મુજબ વૈદિક હોળી બનાવવામાં આવેલી હતી, જેમાં હોલિકાની સાથે સાથે પ્રહલાદને પણ મૂર્તિ રૂપે બનાવીને છાણાની હોળીમાં રાખવામાં આવેલ, જે ખૂબ જ ધોરાજી શહેરમાં આકર્ષણ જમાવ્યો હતો। આ સમયે પોલીસ ઇન્સ્પેક્ટર રવિ ગૌતમ, અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ, દિલીપભાઈ હોતવાણી, ધોરાજી શિક્ષણવિદ વિમલભાઈ કોયાણી, ધોરાજી નગરપાલિકાના ઉપપ્રમુખ ચિંટુભાઈ કોયાણી, કારોબારી ચેરમેન સીસીભાઈ અંટાળા, વિશ્વ હિન્દુ પરિષદના પ્રફુલભાઈ જાની, મનીષભાઈ સોલંકી, ધોરાજી ખોડલધામ સમિતિના હોદ્દેદાર શ્રીઓ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેઓનું માધવ ગૌસેવા ટ્રસ્ટના ભૂપતભાઈ કોયાણી, જયેશભાઈ વઘાસિયા વગેરે દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। બાદ બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર સાથે મહેમાનોના વરદ હસ્તે હોળી પ્રગટાવવા અકબરી, લાલજીભાઈ અંટાળા વગેરે ટ્રસ્ટીઓ અને 200 જેટલા કાર્યકર્તાઓ, મહિલા મંડળ વગેરે જહેમત ઉઠાવી હતી। તેમજ શહેરના આવેડા ચોક, રામ મંદિર ચોક, જેતપુર રોડ, શ્રીનાથજી સોસાયટી, કોલેજ ચોક સહિત શહેરના 22મી વધુ સ્થાનો ઉપર હોલિકા દહન કાર્યક્રમ યોજાયો હતો। શહેરમાં કાયદો અને વ્યવસ્થા બાબતે પોલીસ ઇન્સ્પેક્ટર રવિ ગૌતમ, પીએસઆઈ ગોહિલ વગેરે સ્ટાફ દ્વારા સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। બાઇટ ભૂપતભાઈ કોયાણી, ટ્રસ્ટી માધવ સેવા ટ્રસ્ટી ધોરાજી। રિપોર્ટર મતીન બાપુ સૈયદ, ધોરાજી। માધવ ગૌશાળા ટ્રસ્ટ આયોજિત વોડાસ્ટક નિમિત્તે આજે માધવ ગૌશાળાના પ્રાંગણમાં માધવ ગૌશાળાના ગાયોના છાણનું મહિલા સત્સંગ મંડળ દ્વારા જ્યાં છાણા થાપી અને હોળીનું આયોજન કરે છે। શાસ્ત્રોક્ત વિધિથી હોળી પ્રગટાવવામાં આવેલ છે। ધોરાજી શહેરના રાજકીય આગેવાનો અને સામાજિક આગેવાનો ઉપસ્થિતિમાં અને સૌ નગરજનોની ઉપસ્થિતિમાં હોળીનો દાન દેવામાં આવેલ છે। આમ તો હોળીનો કાર્યક્રમ ઘણા વર્ષોથી આ જગ્યા પર થાય છે, પણ છેલ્લા 3 વર્ષથી આ માધવ ગૌશાળાના ગાયોના છાણની હોળી પ્રગટાવવામાં આવે છે।